જિલ્લાના ઉમરગામ તાલુકાને વધુ એક સિદ્ધિ પ્રાપ્ત થઈ રહી છે। ગુજરાતના પ્રથમ એવા બ્લુ ફ્લેગ પ્રોજેક્ટના શિવરાજપુર બાદ ઉમરગામના નારગોલ દરિયા કિનારાને બ્લુ ફ્લેગ પ્રોજેક્ટ માટે સિલેક્ટ કરવામાં આવ્યું છે। નેધરલેન્ડની FEPA કંપની બ્લુ ફ્લેગ સર્ટિફિકેશનમાં પ્રોજેક્ટને આકાર આપવામાં આવશે। નારગોલમાં આ 3 બીચ આવેલા હોય અહીં પ્રી વેડિંગ શૂટિંગ પણ પ્રખ્યાત છે। ઉમરગામ તાલુકાના નારગોલ ગામે હજારો પ્રવાસીઓ આખા વર્ષ દરમિયાન આવે છે। હવે જ્યારે નારગોલ દરિયા કિનારે બ્લુ ફ્લેગ પ્રોજેક્ટ હાથ ધરનાર નારગોલ ગામ ખૂબ જ સુંદર એવા દરિયા કિનારે આવેલું ગામ છે। ગામની અંદર પ્રવાસીઓની વસ્તી પણ ખૂબ વધારે છે। અમારા નારગોલ ગામની અંદર ખૂબ જ સુંદર એવા બીચો આવેલા છે। એના કારણે ભારતની અંદરથી ગુજરાતની અંદરથી ઘણા એવા દૂર દૂરથી પ્રવાસીઓ આવે છે અને અમારો દરિયો આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। જેને કારણે ઉનાળુ વેકેશન હોય કે દિવાળી વેકેશન હોય કે સામાન્ય દિવસોની અંદર પણ અમારો દરિયો પ્રવાસીઓથી ઉભરાયેલો રહે છે। જેને ધ્યાનમાં રાખીને નારગોલ ગ્રામ પંચાયત દ્વારા ત્યાં ઇકો ટુરિઝમ પોઈન્ટ ઊભું કરવામાં આવ્યું છે। જેને કારણે ખૂબ જ પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે અને આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। ગઈકાલે DDO સાહેબની જ્યારે નારગોલ ગામની મુલાકાત લીધી હતી ત્યારે નારગોલ ગામને તેમણે બ્લુ ફ્લેગ પ્રોજેક્ટ તરીકે જાહેર કરવાની વાત કરી હતી, જે અમારા નારગોલ માટે ખૂબ જ આનંદની વાત છે। સાથે સાથે આજુબાજુના ગામને પણ આનો ખૂબ જ ફાયદો થશે